તમે જોયું હશે પૃથ્વી ઉપર આ મુંબઈ ને બાજુ તમે જાઓ તો જોયું હશે છેક 80 માળના બિલ્ડિંગ, 90 માળના બિલ્ડિંગ. હવે આટલા ઊંચા ઊંચા બિલ્ડિંગ બનાવે, આપણને એમ થાય કે પૃથ્વીને આનો ભાર નહીં લાગતો હોય, પૃથ્વીને ભાર ન લાગે. એનું કારણ શું? તો કે એણે જે રેતી સિમેન્ટ પાણા કાઢ્યા અને એ અહીંયા ગોઠવા છે એ એક પૃથ્વી ઉપર જ હતા, એક જગ્યાએથી ઉપાડ્યા અને બીજી જગ્યાએ મૂક્યા. હવે મારો ને મારું આ શાલ છે, હું આ ખંભેથી કાઢીને હવે આ બાજુ લઈ લઉં, મને આનો કંઈ ભાર વધારે લાગે એવું ના હોય. આ અહીંયા હતું, મેં અહીંયા લઈ લીધું, આટલું જ છે ને. એમ પૃથ્વીમાં એક જ જગ્યાએ પડેલી ચીજ હતી અને બીજી જગ્યાએ મૂકી દીધી અને આવડું બિલ્ડિંગ ઊભું ખડેલું છે. આમાં પૃથ્વીને કંઈ ભાર લાગે એવી વાત છે નહીં. પરંતુ કોઈક પાપ કરે તો પૃથ્વીને ભાર લાગે. સમજાય છે કે અઘરું પડે છે? પાપ કરે તો પૃથ્વીને ભાર લાગે, કારણ કે પાપ પૃથ્વીની વસ્તુ નથી કે જે હું ને તમે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકીએ છીએ. આપણું કર્મ છે આ પૃથ્વીને ભાર લગાડે. હવે આ ખોટી બાબત સમજાણીને એટલે એ રીતે સારી બાબત સમજો. અહીંયા પૃથ્વી ઉપર ફૂલો ખીલે, આ પૃથ્વી ઉપર સૂર્ય ઉગે, અહીંયા ચાંદની વરસે, એનાથી પૃથ્વીને કંઈ વિશેષ આનંદ ન થાય. પણ જ્યારે હું ને તમે રામનું નામ લઈએ, હું ને તમે કોકને રોટલો ખવડાવીએ, હું ને તમે કોક રડતો હોય એના આંસુડા લૂછીએ, આપણી ત્રેવડ પ્રમાણે આપણે કોકની બાજુમાં ઊભા રહીએ, એવે સમયે પૃથ્વીને હરખ થાય. જેમ પૃથ્વીને રડવું આવે અને ગાયનું રૂપ લઈને ભગવાન પાસે જાય, એમ પૃથ્વીને આનંદ પણ થાય. એ આનંદની ઘટના એટલે કીધું ગમે એવો સૂરજ દાદો તપે એનાથી મને ને તમે ગરમી થાય, પૃથ્વી દેવીને ગરમી ન થાય. પૃથ્વી તો અત્યારે ગળોદરની પૃથ્વી આમ હલે નહીં, એ હલે હારું નહીં, પણ અંદરથી જુઓ તો પૃથ્વીનું દિલ નાચતું હશે કે ક્યાંક 4 જણા બેસીને રામનું નામ લે છે, કોકને રોટલો ખવડાવે છે.